હિમવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ થયો છે। આ સાથે જ દિલ્હી, અજમેર, એમપી અને યુપીમાં પણ અસર જોવા મળી। ભારે હિમવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ થઈ ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે અવરોધો સર્જાયા છે। અચાનક થયેલી હિમવર્ષાને કારણે ઘણા વાહનો ફસાઈ ગયા છે અને શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાફિકની અસર થઈ છે। અધિકારીઓ બરફ સાફ કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે। દિલ્હીમાં 24 કલાકમાં 9.1 મીમી વરસાદ નોંધાયો છે, જે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ છે। તે જ રીતે રાજસ્થાનના અજમેરમાં 21.4 મીમી વરસાદ નોંધાયો છે, જે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તોડે છે। આ અચાનક થયેલા હવામાનને કારણે બંને શહેરોમાં પાણી ભરાવ અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે। જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે ગાઝિયાબાદ અને મેરઠ સહિતના અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। વરસાદને કારણે મકાન ધરાશાયી થવાના અહેવાલો છે, જેમાં મુઝફ્ફરપુરમાં એક મહિલાનું મોત થયું છે। મધ્યપ્રદેશમાં પણ ભારે હવામાનનો પ્રકોપ જોવા મળ્યો છે, જેમાં રતલામ, મંદસૌર, બેતુલ અને અલીરાજપુર જેવા જિલ્લાઓમાં કરા પડ્યા છે। કરાને કારણે પાક અને સંપત્તિને નુકસાન થયું છે, જેના કારણે રહેવાસીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારો માટે ચેતવણીઓ અને સલાહો જારી કરી છે, જેમાં લોકોને ઘરમાં રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટેની વિનંતી કરવામાં આવી છે।